નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ ને હું છું જય શર્મા। તો નજર કરીએ હેડલાઇન્સ પર। અખંડ ભારતનો મુદ્દો રાજકીય સ્વયંસેવક સંઘના એજન્ડામાં હંમેશા માટે સર્વોપરી। સંઘના વડા મોહન ભાગવતે હરિદ્વારમાં જણાવ્યું કે સનાતન ધર્મ જ હિન્દુ રાષ્ટ્ર છે। વડાપ્રધાન શાહબાઝ શરીફને વડાપ્રધાન મોદીએ અભિનંદન પત્ર પાઠવ્યો। ભારત પાકિસ્તાન સાથે રચનાત્મક સંબંધો ઈચ્છે છે। સંઘ પ્રમુખ મોહન ભાગવતના 15 વર્ષમાં અખંડ ભારત બનાવવાના નિવેદન સામે શિવસેના નેતા સંજય રાઉત અને એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસીએ પલટવાર કર્યો। સંજય રાઉતે કહ્યું, વર્ષો નહીં દિવસોની વાત કરો। ભારતમાં આ વર્ષે સામાન્ય વરસાદ થવા સંભવ, તેમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું। આ વર્ષે 96 થી 104% જેટલો વરસાદ થશે। એપ્રિલના પ્રારંભમાં કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળ્યા પછી ફરી એક વખત ગરમીએ પ્રકોપ બતાવવાનું શરૂ કર્યો। રાજધાની નવી દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ફરી હીટવેવની હવામાન વિભાગે આપી ચેતવણી। નજર કરીએ સમાચાર વિસ્તારથી। તો અખંડ ભારતનો મુદ્દો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એજન્ડામાં હંમેશા સર્વોપરી રહ્યો છે। ત્યારે સંઘના વડા મોહન ભાગવતે હરિદ્વારમાં જણાવ્યું કે સનાતન ધર્મ જ હિન્દુ રાષ્ટ્ર છે। આમ તો 20 થી 25 વર્ષમાં ભારત અખંડ રાષ્ટ્ર હશે, પરંતુ પ્રજા પ્રયાસ કરે તો માત્ર 15 વર્ષમાં અખંડ ભારત બની જશે અને આપણે પોતાની આંખોથી જ દેશને અખંડ ભારત બનતા જોઈ શકીશું। ભારત હવે રોકાવાનું નથી, તેના રસ્તામાં આવનારા ખતમ થઈ જશે। આ દેશનો વિકાસ થશે તો તે ધર્મથી જ થશે, તેમ પણ તેઓએ ઉમેર્યું હતું। સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે જે રીતે ભગવાન કૃષ્ણની આંગળી પર ગોવર્ધન પર્વત ઉઠ્યો હતો, તે રીતે સંતોના આશીર્વાદથી ભારત ફરી નજીકના સમયમાં અખંડ ભારત બની જશે। પરંતુ પ્રજા થોડો પ્રયાસ કરે તો સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદના સપનાઓનું અખંડ ભારત 10 થી 15 વર્ષમાં જ બની જશે। ભાગવતે વધુમાં કહ્યું હતું કે કેટલાક કહેવાતા નેતાઓ સનાતન ધર્મનો વિરોધ કરે છે, તેમનું પણ તેમાં પ્રદાન છે। જો તેનો વિરોધ કરતા જ હોય તો હિન્દુઓ જાગૃત જ નહીં, તેઓ સૂતા જ રહ્યા હોત। તેમણે કહ્યું કે ભારતનું ઉત્થાન થશે તો ધર્મના માધ્યમથી જ થશે, કારણ કે ધર્મનું પ્રયોજન ભારતનું પ્રયોજન છે। ભારતમાં ધર્મના વિકાસ માટે પ્રયાસ થશે તો ભારતનો પણ વિકાસ થશે, સાથે જ તેના માર્ગમાં આવનારા કાં તો હટી જશે અથવા ખતમ થઈ જશે। આ રાષ્ટ્ર હવે વિકાસ વિના રોકાવાનું નથી। સંઘ પ્રમુખે કહ્યું કે આ પ્રવાસમાં પ્રજાએ પણ જોડાઈ જવું જોઈએ અને રાષ્ટ્રને આગળ ધપાવવામાં સાથ આપવો જોઈએ। આપણે અહિંસાની વાત કરીએ છીએ, પરંતુ તે વાત હાથમાં દંડો લઈને કરવાની છે। આપણા મનમાં કોઈ દ્વેષ કે શત્રુભાવ નથી, પરંતુ દુનિયા શક્તિને જ માન આપે છે, તો આપણે શું કરી શકીએ? તેમણે વધુમાં ઉમેર્યું કે 1000 વર્ષથી સનાતન ધર્મને ખતમ કરવાનો સતત પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ તે લોકો ખતમ થઈ ગયા, પરંતુ સનાતન ધર્મ આજે પણ હયાત છે। આરએસએસ પ્રમુખ મોહન ભાગવત હરિદ્વારમાં કનખલના સંન્યાસ રોડ પર સ્થિત શ્રી કૃષ્ણ નિવાસ આશ્રમ અને પૂર્ણાનંદ આશ્રમમાં બ્રહ્મલીન મહામંડલેશ્વર સ્વામી દિવ્યાનંદ ગિરી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને ગુરુત્રય મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં તેમણે સંતોને પણ રાષ્ટ્રના વિકાસમાં જોડાવા માટે હાકલ કરી છે। તેમણે અમૃત મંથનનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમૃત મંથનના સમયે સૌથી પહેલા વિષ નીકળ્યું હતું, પરંતુ દેવો અમૃત પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેમના કર્તવ્યથી વિચલિત થયા નહોતા। રાષ્ટ્ર સાધનામાં વિઘ્નો આવતા રહેશે, પરંતુ આપણે તેને પરાજિત કરીને સતત આગળ વધવાનું છે। આઝાદી પછી આજનું ભારત 2 સદી પહેલાના ભારત કરતાં ઘણું મર્યાદિત છે। કહેવાય છે કે એક સમયે ભારતનો ભૂભાગ ઘણો વિશાળ હતો, તે કાશ્મીરથી કન્યાકુમારી અને આસામથી ગુજરાત સુધી મર્યાદિત નહોતો। એક સમયે અફઘાનિસ્તાન, ભૂતાન, મ્યાનમાર, તિબેટ, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશનો અખંડ ભારતમાં સમાવેશ થતો હતો, પરંતુ બ્રિટિશ શાસનમાં વર્ષ 1850 પછી ક્રમશઃ અલગ અલગ દેશો ભારતથી વિખૂટા પડતા ગયા। અંતે આઝાદી સમયે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા તથા 1971માં પાકિસ્તાનના ભાગલા પછી બાંગ્લાદેશ અલગ દેશ બન્યો। પાકિસ્તાનના નવચર્ચિત વડાપ્રધાન શાહબાઝ શરીફને વડાપ્રધાન મોદીએ અભિનંદન પત્ર પાઠવ્યો છે। તેમાં તેઓએ એક વાત ઉપર ભાર મૂક્યો છે કે ભારત પાકિસ્તાન સાથે રચનાત્મક સંબંધો ઈચ્છે છે। જોકે સરકારના ભીતરી સૂત્રો જણાવે છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને નહીં રોકે ત્યાં સુધી બંને દેશોના સંબંધોમાં કોઈ નાટકીય પરિવર્તન આવવા સંભવ નથી।
એક સરકારી સૂત્રએ કહ્યું હતું કે પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ જોતા ભારત ઇસ્લામાબાદની પ્રતિક્રિયા પર સતત સતર્ક જ રહે છે. સંબંધો સુધારવા માટેની શરીફની સત્તા જ સીમિત છે, કારણ કે આગામી વર્ષના પ્રારંભમાં જ ત્યાં ચૂંટણી યોજાવાની છે. શરીફ ભારત સમક્ષ શાંતિ પ્રસ્તાવ રજૂ કરી ઇમરાન ખાન માટે માર્ગ મોકળો કરે તેમ જ નથી. 2018માં પણ ઇમરાન ખાન વડાપ્રધાન થયા ત્યારે નરેન્દ્ર મોદીએ અભિનંદન પત્ર પાઠવ્યો હતો. છતાં ઇમરાન સરકારે ક્યારેય સીમા પારથી આવતા આતંકવાદીને રોક્યા ન હતા. તે ઉપરાંત તેમણે મોદી અને ભાજપ પર આતંકી હુમલા ચાલુ જ રાખ્યા હતા. આ સંજોગોમાં બંને દેશો વચ્ચે સંબંધો સુધારવાની આશા વ્યર્થ જ નીવડી હતી. સંઘ પ્રમુખ મોહન ભાગવતના 15 વર્ષમાં અખંડ ભારત બનવાના નિવેદન સામે શિવસેના નેતા સંજય રાઉત અને એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસીએ પલટવાર કર્યો છે. સંજય રાઉતે કહ્યું કે વર્ષો નહીં દિવસોની વાત કરો, પહેલા પીઓકેને ભારત સાથે જોડવાની વાત કરો. ઓવૈસીએ જોડવાની વાત કરો. ઓવૈસીએ સવાલ કર્યો કે ભાગવત ક્યાં આધારે અખંડ ભારતની વાત કરશે. ભાગવતના અખંડ ભારતના નિવેદન અંગે શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે તમે અખંડ ભારત બનાવો, પરંતુ 15 વર્ષનો નહીં 15 દિવસનો જ વાયદો કરો. અખંડ ભારતનું સ્વપ્ન કોણ નથી જોતું? વીર સાવરકર, બાળાસાહેબ ઠાકરેનું પણ તે સ્વપ્ન હતું. સૌથી પહેલા વીર સાવરકરને ભારત રત્ન આપો. રાઉતે કહ્યું હતું કે કોઈ અખંડ હિન્દુસ્તાનની વાત કરે તો સૌથી પહેલા આપણે પીઓકેને ભારત સાથે જોડવું પડે. પછી પાકિસ્તાનનું જે વિભાજન થયું હતું તેને પણ ભારત સાથે જોડવું પડે. પહેલા ભારતની સીમાઓ જ્યાં સુધી હતી તે સર્વેને ભારતમાં સંમિલિત કરવી પડે. શ્રીલંકાને પણ જોડો અને પછી મહાસત્તા બની રહો. આપણને કોઈને રોક્યા જ નથી, પરંતુ તે પહેલા કાશ્મીરી પંડિતોને તેમના નિવાસસ્થાને પહોંચાડો. જો આપ તે કરી શકો તો અમે આપને સમર્થન આપીશું. એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ભાગવતના નિવેદન સામે સવાલ કરતા જણાવ્યું કે છેલ્લા 8 વર્ષમાં અખંડ ભારત કેમ ના બન્યું? ભાગવત કયા આધારે અખંડ ભારતની વાત કરે છે? તેમણે વધુમાં ઉમેર્યું કે ભાગવતે ભારત નહીં ચીનની વાત કરવી જોઈએ. ભારતીય સૈન્ય જે વિસ્તારમાં પેટ્રોલિંગ કરતું હતું તેને ચીને બચાવી પાડ્યો છે. હવે ભારતીય સૈન્ય ત્યાં પેટ્રોલિંગ પણ નથી કરી શકતી. ભાગવતે તેના અંગે વાત કરવી જોઈએ. सरसंघ चालक मोहन भागवत जी हमारे लिए भी आदरणीय है. अगर अखंड हिंदुस्तान की बात कोई करता है तो सबसे पहले उनको पीओके को हिंदुस्तान को जोड़ना पड़ेगा, वो ले लीजिए. फिर पूरा जो पाकिस्तान विभाजन हुआ था 1947 में, उनको हिंदुस्तान को जोड़ना पड़ेगा, वो भी लीजिए. कभी कंधार तक हमारी सीमाएं थी, वो भी लीजिए. श्रीलंका भी लीजिए और एक अखंड हिंदुस्तान, एक महासत्ता बना लीजिए. किसी ने रोका नहीं है. ये देश के लिए गर्व की बात है. लेकिन 15 साल का वायदा मत करिए, 15 दिन करिए या 2 साल करिए. हम पूरा देश आपके साथ रहेंगे. लेकिन उससे पहले जो कश्मीरी पंडित है, उनकी जो कश्मीर की फाइल जो अब वापस खुली एक पर्दे के ऊपर, उस सभी हमारे कश्मीरी पंडित भाइयों को उनकी घर वापसी बहुत ही सुरक्षित तरीके से होनी चाहिए, वो कर लीजिए. और आपका जो इरादा है अखंड हिंदुस्तान का, हम उनको जरूर समर्थन करेंगे. और इस देश के सभी राजनीतिक दल, चाहे आपके वैचारिक दृष्टि आपके विरोधी हो, वो भी आपको समर्थन करेंगे. अखंड हिंदुस्तान का सपना कौन नहीं देखता है? सब कुछ देखता है. लेकिन वीर सावरकर का ये सपना था, बाला साहब ठाकरे जी का सपना था. तो सबसे पहले वीर सावरकर को भारत रत्न दिया. ભારતમાં આ વર્ષે સામાન્ય વરસાદ થવા સંભવ છે તેમ ભારતીય હવામાન વિભાગે ઇન્ડિયન મેટ્રિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ગુરુવારે જણાવ્યું હતું કે આ વર્ષે 96 થી 104% જેટલો વરસાદ થવાની સંભાવનાઓ છે, જે 1971 થી 2020ની લાંબા ગાળાની 87 સેન્ટીમીટરની સરેરાશના આધારે કરેલી ગણતરી પ્રમાણે કહી શકાય તેમ છે. આ પૂર્વે હવામાન વિભાગે 1961 થી 2010ની લોંગ પીરિયડ એવરેજ 88 સેન્ટીમીટરની મૂકી હતી. હવામાન ખાતાની યાદી જણાવે છે કે ઓલ ઇન્ડિયા રેઇનફોર્સ નોર્મલ 1971 થી 2020ની સરેરાશ પ્રમાણે 886 મીમી મૂકવામાં આવ્યો છે. આ પૂર્વે 1961 થી 2010ની સરેરાશ 880 મીમીની સરેરાશ મૂકવામાં આવી હતી. હવામાન વિભાગે સ્પષ્ટતા જણાવ્યું છે કે દ્વિકલ્પીય ભારતના ઉત્તર ભાગ મહારાષ્ટ્ર, તેલંગાણામાં તથા મધ્ય ભારત અને હિમાલયના તળેટીના વિસ્તારમાં તથા
ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો થવાનો સંભાવના જોવા મળી રહી છે. પૂર્વોત્તર ભારતમાં તે સરેરાશ કરતાં થોડો ઓછો થવા સંભવ છે. તેમજ ઉત્તર પશ્ચિમ ભારત અને દ્વીપકલ્પના દક્ષિણ વિસ્તારમાં પણ આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં ઓછો થવાનો છે. 2021માં દેશમાં ચોમાસા દરમિયાન જૂનથી સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય રહ્યો હતો. આ સતત એવું ત્રીજું વર્ષ છે જ્યારે વરસાદ સાધારણથી વધુ રહ્યો હોય. 2019 અને 2020માં વરસાદ દેશભરમાં સાધારણ કરતાં વધુ રહ્યો હતો, જ્યારે 2021માં તે સાધારણ રહ્યો હતો. તો ગુજરાતમાં સરકારી ભરતી એટલે કૌભાંડ અને ગેરરીતિનો પર્યાય. આયુક્તને સાર્થક કરતો એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. જરા વિચારો કે એડહોક ભરતી કરી ઉમેદવારોને કાયમી કરી દેવાય. આ મામલે તપાસ કરી રિપોર્ટ કરવા એન્ટી કરપ્શન બ્યુરો એસીબી પાંચ વાર લખે અને છતાં જે તે વિભાગ જવાબ ના આપે. અરે ત્યાં સુધી કે મામલો છેક પીએમઓ સુધી જાય અને ત્યાંથી ગુજરાત સરકારને કહેવાય, છતાં કોઈ કાર્યવાહી ના થાય તો એને શું કહેવું? આવી જ અકલ્પ્ય ગેરરીતિ રાજ્યના આરોગ્ય વિભાગમાં ચાલતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. થોડાક સમય પહેલા સરકારી આયુર્વેદ કોલેજમાં એડહોક ધોરણે પ્રોફેસર, રીડર, લેક્ચરર તરીકે લાયકાત અને અનુભવ વગરના ઉમેદવારોની ભરતી કરી દેવાઈ. બાદમાં આવા હંગામી કર્મચારીઓને કાયમી પણ કરી દેવાયા. આ મામલે એસીબીમાં ફરિયાદ થઈ. તેને તપાસ અહેવાલ પાઠવવા આરોગ્ય વિભાગે 5 વખત પત્ર લખ્યા, છતાં તેનો કોઈ જવાબ ન મળતા અરજદારે ગુજરાતના સીએમ અને છેક પીએમઓમાં પણ ફરિયાદ કરી હતી. આ મામલે પીએમઓ તરફથી તપાસ કરવા ગુજરાત સરકારને તાકીદ પણ કરાઈ, પરંતુ એક સપ્તાહ વીતવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. શું છે આ આખો મામલો? જોઈએ તો ગુજરાતના આયુષ્ય વિભાગના તાબા હેઠળની સરકારી આયુર્વેદિક કોલેજોમાં એડહોક ધોરણે પ્રોફેસર, રીડર તથા લેક્ચરરની જીપીએસસી મારફત ભરતી પ્રક્રિયા થઈ. ઉમેદવારોની પરીક્ષા અને ઇન્ટરવ્યુ બાદ જીપીએસસીની ભલામણના આધારે આરોગ્ય પરિવાર કલ્યાણ સંયુક્ત સચિવ આઈએમ કુરેશી તથા નાયબ સચિવ આઈડી ચૌધરીએ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ખોટા અનુભવના પ્રમાણપત્રોના આધારે તથા સીસીઆઈએમના નિયમોની અવગણના કરીને 10 થી 12 ઉમેદવારોને અનુભવ ન હોવા છતાં માન્ય ગણીને તેમની એડહોક ધોરણે નિમણૂક કર્યાના આક્ષેપો છે. આટલું જ નહીં, તેમને કાયમી પણ કરી દેવાયા છે. આ અંગે એડવોકેટ પ્રતિક ભટ્ટે છેક પીએમઓના પબ્લિક ગ્રીવેન્સ વિભાગ સમક્ષ 18 ફેબ્રુઆરીએ ફરિયાદ કરી હતી. હાલ અમારી સાથે એડવોકેટ પ્રતિક ભટ્ટ જોડાઈ ગયા છે. પ્રતિકભાઈ, મારો અવાજ આપને સંભળાઈ રહ્યો છે? હાજી હાજી. પ્રતિકભાઈ, સૌથી પહેલા તો જણાવો કે આ આરોગ્ય વિભાગના ગેરરીતિનો મામલો શું છે? મામલામાં એવું છે કે આયુર્વેદિક જે ગવર્મેન્ટ કોલેજો હોય ને એમાં ક્લાસ 1 પ્રોફેસર અને રીડરની જે ભરતી કરવાની એમાં જે અનુભવ સીસીએમ માન્ય રાખતી નથી અને જે અનુભવ અગાઉ ડાયરેક્ટરે પણ અમાન્ય રાખેલા તેવા અનુભવ વાળા ઉમેદવારોનું સિલેક્શન કરી દીધેલું છે. જી પ્રતિકભાઈ, અને જે આ આરોગ્ય વિભાગમાં તમે ફરિયાદ થયા પછી પણ કોઈ કાર્યવાહી થઈ છે ખરી? મેં આની ફરિયાદ એસીબીમાં 2019માં આપેલી. એસીબી અત્યાર સુધીમાં આની તપાસ કરવા માટે 5 વાર પત્રો લખ્યા કે તમે તપાસ કરીને અહેવાલ મોકલો, તેમ છતાં લોકો અહેવાલ મોકલતા નહોતા. જેથી મેં આરટીઆઈ કરી અને આરટીઆઈમાં જવાબ એવો આવ્યો કે કોઈ પત્રો અહીંયા આવ્યા જ નથી. જેથી મારે પીએમઓમાં કમ્પ્લેન કરવી પડી. જે પ્રતિકભાઈ, જે રીતના પીએમઓના પબ્લિક ગ્રીવન્સ વિભાગ સમક્ષ પણ તમે 18 ફેબ્રુઆરીએ ફરિયાદ કરી હતી, તેને લઈને પણ કોઈ અપડેટ આવ્યું છે? ના, કોઈ અપડેટ નથી. હજુ ઓનલાઈન સ્ટેટસ પ્રોગ્રેસ એમ બતાવે છે. કોઈ તપાસ હજુ ચાલુ કરી નથી.
આ એ તપાસ ભક્તિબેન શામળ પાસે છે, ડીએસ. ઓકે પ્રતિકભાઈ, વધુ અપડેટ અને આ મામલે વધુ ચર્ચા કરવા માટે આપણે જોડતા રહીશું. જો ફરી એકવાર આ મામલાની વાત કરીએ, અને પ્રતિકભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ આભાર. તો આરોગ્ય વિભાગની ગેરરીતિનો મામલો અને આરોગ્ય વિભાગમાં ફરિયાદ થયા છતાં પણ કાર્યવાહી થઈ છે નહીં. ગુજરાતમાં સરકારી ભરતી એટલે કૌભાંડ અને ગેરરીતિનો પર્યાય. આ ઉક્તિને સાર્થક કરતો એક ચોંકાવનારો કિસ્સો બન્યો. જરા વિચારો કે એડહોક ભરતી કરી ઉમેદવારોને કાયમી કરી દેવાયા છે, ને આ મામલે તપાસ કરીને રિપોર્ટ કરવા એન્ટી કરપ્શન બ્યુરો એસીબીમાં પણ 5 વાર લખવામાં આવી છે અરજીઓ, અને છતાં પણ જે તે વિભાગ જવાબ નથી આપી રહ્યું. અને ત્યાં સુધી કે મામલો છે કે પીએમઓ સુધી જાય છે, અને ત્યાંથી પણ ગુજરાત સરકારને કહેવાય છતાં કોઈ કાર્યવાહી નથી થઈ રહી. તો એને શું કહેવું? આવી જ અકલ્પ્ય ગેરરીતિ રાજ્યના આરોગ્ય વિભાગમાં પણ ચાલતી હોવાનું ધ્યાને આવ્યું છે. થોડાક સમય પહેલા સરકારી આયુર્વેદ કોલેજમાં એડહોક ધોરણે પ્રોફેસર, રીડર અને લેક્ચરર તરીકે લાયકાત અને અનુભવ વગરના ઉમેદવારોની ભરતી કરી દેવાય છે. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. લઈશું એક વિરામ. न ऐश का न द्वेष का, यह दंगल है देश का. सुलगती समस्याओं के झुलसते सवालों का होगा दंगल देश का. प्रशासन के प्रश्नों को लेकर होगा दंगल देश का. शिक्षा, स्वास्थ्य, समाज, कानून और व्यवस्था के आज क्या है हालात. सोमवार से शुक्रवार रोज रात 8 बजे जलपा क्षत्रिय के साथ दंगल देश का. વિરામ બાદ નજર કરીએ સમાચાર પર. તો એપ્રિલના પ્રારંભમાં કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળ્યા પછી ફરી એક વખત ગરમીએ પ્રકોપ બતાવવાનું શરૂ કર્યું છે. રાજધાની નવી દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ફરી હીટવેવની હવામાન વિભાગે ચેતવણી આપી છે. ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં 16મી એપ્રિલથી તાપમાન વધશે અને 18મી થી 19મી એપ્રિલ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. વધુમાં હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે માર્ચમાં ગરમી વિક્રમી સ્તરે પહોંચ્યા પછી એપ્રિલમાં પણ ફરી ગરમી રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ છે. બીજી બાજુ હવામાન વિભાગે સતત ચોથા વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે દિલ્હી, હરિયાણા, પંજાબ તેમજ પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને પૂર્વીય રાજસ્થાનના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી વધશે. આ વિસ્તારોમાં 16 થી 17 એપ્રિલે હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને 18-19 એપ્રિલે ગરમીમાં વધારો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગ મુજબ મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધવાની સંભાવના હોય અથવા સરેરાશ કરતાં 4.5 ડિગ્રી તાપમાન વધે ત્યારે હીટવેવની આગાહી આપવામાં આવે છે. હવામાન વિભાગે ઉમેર્યું હતું કે કાંગરા ખીણમાં દરિયાની સપાટીથી 1457 મીટરની ઊંચાઈએ આવેલા ધર્મશાળામાં એપ્રિલમાં મોટા ભાગે સરેરાશ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહેતું હોય છે, પરંતુ આ વર્ષે અહીં તાપમાન વધીને 33 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું છે. હવામાન વિભાગે એપ્રિલના પહેલા પખવાડિયામાં ગંભીર હીટવેવની ચેતવણી આપી છે, જેને પગલે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં કાળઝાળ ગરમીનો અનુભવ પણ થયો. હવામાન વિભાગે જણાવ્યું કે આ વર્ષે માર્ચ મહિનામાં ગરમીએ 121 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. વર્ષ 1901 પછી માર્ચ મહિનામાં દેશના 9 રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે. માર્ચ પછી એપ્રિલમાં પણ ગરમી નવો વિક્રમ નોંધાવે. ઉનાળો જુલાઈ સુધી લંબાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. એપ્રિલના પહેલા પખવાડિયામાં 72 વર્ષમાં પહેલી વખત આટલું ઊંચું તાપમાન નોંધાયું છે. એપ્રિલમાં આગામી સમયમાં પણ વારંવાર હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ કહ્યું કે વર્ષ 2010 પછી પહેલી વખત એપ્રિલમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર ગયું છે. દરમિયાન ઉત્તરાખંડમાં અચાનક હવામાનમાં પલટો મારતા કેદારનાથમાં હિમવર્ષા થઈ. ગુરુવારે સાંજે ઉત્તરકાશી, ચમોલી, પિથોરાગઢ, રુદ્રપ્રયાગ અને બાગેશ્વર જિલ્લામાં ક્યાં ક્યાંક હળવો વરસાદ પણ પડ્યો, જેને પગલે તાપમાન હળવું થયું હતું. જોકે રૂડકીમાં લોકોને ગરમીથી રાહત મળી નહોતી અને એપ્રિલમાં જ જૂન જેવી ગરમી અનુભવાઈ રહી છે. ગુરુવારે રૂકડીનું મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસે નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.6 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. દરમિયાન હવામાન વિભાગે સતત ચોથા દિવસે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુરુવારે
આ વર્ષે 96 થી 104% જેટલો વરસાદ થવા સંભવત છે, જે 1971 થી 2020ની લાંબા ગાળાની 87 સેન્ટીમીટરની સરેરાશના આધારે કરેલી ગણતરી પ્રમાણે કહી શકાય તેમ છે. મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. ખાદ્ય પદાર્થ હોય કે પછી પેટ્રોલિયમ પેદાશો, દરેક ક્ષેત્રમાં થઈ રહેલા ભાવ વધારાની સીધી અસર અન્ય ચીજ વસ્તુઓ પર જોવા મળી રહી છે. તેમાં પણ જાણો કે ગુજરાત ગેસ દ્વારા અન્ય ચીજ વસ્તુઓ સાથે ભાવ વધારાની હરીફાઈ શરૂ કરી હોય તેમ છેલ્લા 23 દિવસમાં 3 વાર ગેસની કિંમતમાં વધારો કર્યો છે, જેના કારણે ફક્ત 23 દિવસમાં સીએનજીના ભાવમાં ₹13નો વધારો નોંધાયો છે. આ સિવાય આ દિવસોમાં દૂધ, ઘી, કઠોળ, તેલ, પેટ્રોલિયમ, ડીઝલ અને તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મધ્યમ વર્ગીય લોકો કે જેમના માટે સીએનજી એ સૌથી સસ્તું બળતણ હતું, તેમાં પણ કમરતોડ ભાવ વધારો થતા મધ્યમ વર્ગ પર બેવડો માર પડ્યો છે. ગુજરાત ગેસ દ્વારા છેલ્લા બુલેટ ગતિએ થઈ રહેલા ભાવ વધારાની વાત કરીએ તો હજુ તો 5 એપ્રિલના રોજ ₹6.45 વધારો કર્યા બાદ 9 દિવસમાં બીજો ઝાટકો આવ્યો છે. ₹2.58નો ભાવ વધારો ઝીકી દેવાયો છે. આ ખાનગી કંપનીઓ પર સરકારની કોઈ લગામ ન હોય તેમ ફક્ત 23 દિવસમાં 3 વાર ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે 23 દિવસમાં સીએનજીના ભાવમાં ₹13.82નો વધારો નોંધાયો છે. એટલું જ નહીં, આ ખાનગી કંપનીઓએ છેલ્લા 1 વર્ષમાં 7 વાર સીએનજીના ભાવમાં વધારો કર્યો છે, જેના કારણે 1 વર્ષમાં ગેસના ભાવમાં કુલ ₹27નો વધારો નોંધાયો છે. પેટ્રોલ ડીઝલના ભાવથી બચવા માટે મધ્યમ વર્ગીય વાહન ચાલકો વાહનોમાં સીએનજી કિટ ફિટ કરાવતા હતા, પરંતુ છેલ્લા 1 વર્ષમાં જે રીતે ભાવ વધારો ઝુકાયો છે તેના કારણે 1 વર્ષ અગાઉ ₹52માં મળતો સીએનજી આજે ₹27 મોંઘો થઈને ₹80ની આસપાસ મળી રહ્યો છે. હવે વાહન ચાલકો માટે આગળ કૂવો અને પાછળ ખાઈ જેવી સ્થિતિ સર્જાઈ છે. મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના ચાંદીમાં તેજીને બ્રેક વાગી ભાવ ઊંચા મથાળેથી પ્રત્યાઘાતી પીછેહટ પટાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના $1977 થી $1978 વાળા ઊંચામાં 1981 થી 1982 થઈ નીચામાં 1967 થી 1968 રહી 1997 થી $1979 રહ્યાના નિર્દેશો થયા. મુંબઈ બજારમાં સોનાના ભાવ જીએસટી વગર 10 ગ્રામના ₹53,000 અને 52,000 તેમજ 53,200 વાળા ₹53,000 અને 175 બોલાઈ રહ્યા છે. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર કિલોના ₹69,316 વાળા ₹69,300 રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના $25.68 થી $25.69 વાળા ઊંચામાં $25.84 તથા નીચામાં $25.50 થઈ ગયા હતા. જે દરમિયાન દેશમાં આયાત થતા સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરિફ વેલ્યુમાં સરકારે વૃદ્ધિ કર્યાના સમાચાર મળ્યા છે. તથા આના પગલે સોના ચાંદીની ઇફેક્ટિવ ઇમ્પોર્ટેડ ડ્યુટી વધવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. આવી ટેરિફ વેલ્યુ સોનામાં 10 ગ્રામ દીઠ ડોલરના સંદર્ભમાં $623 વાળા $631 થઈ છે, જ્યારે ચાંદીની ટેરિફ વેલ્યુ કિલો દીઠ 805 વાળી $816 કરવામાં આવી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું છે. ભારતીય જાહેર ક્ષેત્રની ઓઇલ ઇન્ડિયા લિમિટેડ પર સાયબર એટેક થયો છે અને હેકરોએ $75 લાખ ની ખંડણી માંગી છે. ભારતીય ચલણમાં આ રકમ ₹57 કરોડ જેટલી થાય છે. ઓઇલ ઇન્ડિયાના આસામમાં આવેલા હેડક્વાર્ટર્સ પર રેન્સમવેર વાયરસથી સાયબર એટેક કર્યો છે. હેકર્સોએ કંપનીની આઈટી સિસ્ટમ અને કોમ્પ્યુટર પર સાયબર એટેક કરીને તેને હેક કરી લીધા છે અને તેને મુક્ત કરવા માટે ₹57 કરોડની ખંડણી માંગી છે. સાયબર અપરાધીઓએ આ રકમ બિટકોઇનમાં ચૂકવવાની શરત મૂકી છે. કંપનીએ જણાવ્યું કે આ એટેક 10 એપ્રિલ 2022ના રોજ જીઓલોજીકલ અને રિઝર્વાયર ડિપાર્ટમેન્ટ પર કરાયો હતો, પરંતુ તેની જાણકારી આઈટી વિભાગને મંગળવારે અપાઈ હતી. હેકર્સોએ કંપનીના નેટવર્ક, સર્વર અને ક્લાયન્ટના કોમ્પ્યુટર્સને પણ નુકસાન પહોંચાડ્યું છે. કંપનીના મેનેજર સચિવ કુમારે જણાવ્યું કે ઓઇલ ઇન્ડિયા એ સાયબર એટેક થયા પછી આસામના દુલિયાજાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ ઇન્ડિયન પિનલ કોડ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ
ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। આઈટી સિસ્ટમ પર સાયબર એટેકથી મોટું નુકસાન થઈ રહ્યું છે અને તેને ફરી શરૂ કરવામાં ઘણો સમય લાગશે। કંપનીના પ્રવક્તાએ ઉમેર્યું કે સાયબર એટેક બાદ પણ ડીલિંગ અને પ્રોડક્શનની કામગીરી સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે, પરંતુ આઈટી સિસ્ટમ સંબંધિત કામગીરી પ્રભાવિત થઈ છે, જેમાં ટ્રાન્ઝેક્શન અને ડેટાનું કલેક્શન જેવી મહત્વપૂર્ણ કામગીરીઓ સામેલ છે। રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 નવા કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 10 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયા છે, જ્યારે 5 દર્દી સાજા થયા છે। રાજ્યમાં 162 એક્ટિવ કેસ છે, જ્યારે સતત 22મા દિવસે કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નીપજ્યું નથી। રાજ્યનો રિકવરી રેટ ઘટીને 99.09% થયો છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 12,24,118ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10,942 પર સ્થિર છે। તેમજ અત્યાર સુધીમાં 12,13,023 દર્દી ડિસ્ચાર્જ થયા છે। એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 162 એક્ટિવ કેસ છે, એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી અને તમામ 162 દર્દીની હાલત સ્થિર છે। રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14,605 કેસ 30 એપ્રિલે નોંધાયા હતા, જે 263 દિવસ અગાઉના હતા, તો 223 દિવસ બાદ 13ના મોત થયા છે। અગાઉ 5 જૂને 13ના મોત નોંધાયા હતા। રાજ્યમાં આજે 21,225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાખી છે। 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14,605 કેસ પર આવી હતી, જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1,607 કેસ પર આવી હતી। 20 જાન્યુઆરીએ 24,485 કેસ નોંધાયા હતા। આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે। એમએસ યુનિવર્સિટીમાં 2025 સુધીમાં 103 અધ્યાપકો તેમજ 209 જેટલા બિન શૈક્ષણિક કર્મચારી નિવૃત્ત થશે। એક તરફ 600થી વધુ જગ્યા ખાલી છે, ત્યારે વહેલી ભરતી નહીં કરાય તો હંગામી કર્મીથી યુનિવર્સિટીનો વહીવટ ચલાવવો પડશે। યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં ચાલુ વર્ષથી લઈને આગામી 3 વર્ષ 2023, 24 અને 25 સુધીમાં 103 અધ્યાપકો નિવૃત્ત થનાર છે, જેમાં સાયન્સ, કોમર્સ, ટેકનોલોજી, ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ, આર્ટ્સ, પોલિટેકનિક, સોશિયલ વર્ક અને પરફોર્મિંગ આર્ટ્સ, એજ્યુકેશન, સાયકોલોજી, લો ફેકલ્ટી, સંયુક્ત મહાવિદ્યાલયોમાંથી 103 અધ્યાપકોનો સમાવેશ થયો છે। તેવી જ રીતે 209 જેટલા બિન શૈક્ષણિક કર્મી 2025 સુધીમાં નિવૃત્ત થનારા છે, જેમાં પટ્ટાવાળાથી લઈને સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ક્લીનર, સ્વીપર, માળી, વોચમેન અને લેબ આસિસ્ટન્ટથી માંડીને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ જેવા કર્મીઓ નિવૃત્ત થનારા છે। 2025 સુધીમાં યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં કર્મચારી નિવૃત્ત થશે। જો તે પહેલે તબક્કાવાર કાયમી કર્મચારીઓની ભરતી નહીં કરાય તો હંગામી કર્મીની ભરતી કરી કામગીરી કરવી પડશે। અત્યારે પણ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓની અછત છે, છતાં ભરતી પ્રક્રિયા હાથ ધરવા કર્મચારીઓ દ્વારા રજૂઆતો કરાય છે, છતાં સત્તાધીશો દ્વારા કોઈ પ્રયાસો કરાઈ રહ્યા નથી। ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડના મામલે સરકારે ભરતી પ્રક્રિયા અટકાવી દીધા પછી ફરી શરૂ કરાઈ નથી। તાજેતરમાં સિન્ડિકેટ બેઠક પહેલા પણ બિન શૈક્ષણિક કર્મીઓ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી। હાલ સમાચારમાં આટલું। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો કે ન્યૂઝ। નમસ્કાર।